પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા વૃદ્ધાના ઘરે 5 વર્ષ પૂર્વે 3 શખ્સોએ તાંબાની વસ્તુ ઉજળી કરવાના લિક્વિડ વેચવાના બહાને આવી વૃદ્ધાની 6 તોલાની સોનાની 4 બંગડી લઈ છેતરપિંડી કરવાનો બનાવ બન્યો હતો, જે મામલે પોલીસે બિહારી શખ્સને રાજસ્થાનથી ઝડપી લીધો છે. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા કુમુદબેન કિશોરભાઈ વિઠલાણી નામના 60 વર્ષીય વૃદ્ધાએ તારીખ 16/6/2021ના રોજ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓ અને સાસુ ચંપાબેન ઘરે એકલા હતા, ત્યારે કોઈએ દરવાજો ખખડાવી પાણી માંગતા તેઓએ તેને પીવા માટે પાણી આપ્યું હતું. ત્યારબાદ તે શખ્સે તાંબાનો લોટો ઉજળો કરી આપવા જણાવ્યું હતું. વૃદ્ધાએ ના પાડી છતાં પણ લોટો આપવાનો આગ્રહ કરતા તેને આપ્યો હતો અને પ્લાસ્ટિકનું એક પાઉચ કાઢીને તેનું લિક્વિડ લોટા ઉપર લગાવી લોટાને ઉજળો કરી આપ્યો હતો અને ત્યારબાદ વધેલું લિક્વિડ જ વાટકામાં નાખીને આપ્યું હતું અને બહાર જતા અચાનક જ તેણે કુમુદબેનના બંને હાથમાં સોનાની બંગડી પહેરેલી હતી તેના ઉપર લાલ રંગનું લિક્વિડ નાખતા ખંજવાળ આવવા લાગી હતી. આથી કુમુદબેને તેને બંગડીમાં શું લગાવ્યું છે તેમ પૂછતા તેણે બંગડીઓ ઉપર ગેરું લગાડ્યો હોવાથી ઉજળી થઈ જશે તેમ જણાવ્યું હતું. આથી કુમુદબેને બંગડી ઉજળી ન કરાવવા હોવાનું જણાવતા તે શખ્સે ગરમ પાણીથી તેને સાફ કરવી પડશે તેમ જણાવી રસોડામાં ઘૂસી ગયો હતો. આથી વૃદ્ધાએ તેને ઘરની બહાર ચાલ્યા જવાનું કહેતા હું એવો માણસ નથી તેમ કહી ગેસની બાજુમાં પડેલ મસાલાની ડબ્બામાંથી હળદર કાઢીને પાણીમાં નાખી હતી અને કહ્યું કે તમારી 4 બંગડીઓ કાઢીને આ ગરમ પાણીના ડબ્બામાં નાખો તેમ કહેતા મહિલાએ 4 બંગડીઓ ઉતારી ડબ્બામાં નાખી હતી અને તેને પરત લેવા ગયા એ દરમિયાન એ શખ્સ નજર ચૂકવીને 4 બંગડી લઈને જતો રહ્યો હતો. આથી કુમુદબેને બૂમાબૂમ કરી હતી, પરંતુ એ શખ્સ થોડી દૂર બાઇકમાં બેસેલા 2 શખ્સો સાથે બાઇકમાં બેસી નાસી ગયો હતો. આથી તેઓએ 90,000ની બંગડીની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. કમલાબાગ પોલીસ મથકના પીઆઈ આરસી કાનમિયા અને સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કુમુદબેન સાથે છેતરપિંડી કરનાર મૂળ બિહાર તથા હાલ સુરત રહેતો સની કુમાર ઉર્ફે સંજય નરેશ ગુપ્તા નામનો શખ્સ હાલ રાજસ્થાન ખાતે છે. તેથી પોલીસે તુરંત તપાસ હાથ ધરી સની કુમાર ઉર્ફે સંજયને અજમેર જિલ્લાના ન્યૂ આંબાવાડી ધોબીઘાટ ખાતે ઝડપી લીધો છે અને આ ગુન્હામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને આવા અન્ય કોઈ ગુન્હા આચર્યા છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. કામગીરી પીએસઆઈ જે.એલ. જાડેજા, સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એ ડોડિયા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એસ.એ. બકોત્રા, હેડ કોન્સ્ટેબલ એન.ટી. ભટ્ટ, ભીમસિંહભાઈ માળિયા, કોન્સ્ટેબલ સાર્જન્ટ રાજસિંહભાઈ વળુ, સુરેશ કિશાભાઈ, વિજય ખીમાભાઈ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ દક્ષાબેન ગીજુભાઈ વગેરે રોકાયા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.